ભાવનગરના પોલીસ વડા પણ છે અને રેન્જ આઈજી પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પોલીસ કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તેને કાબૂ કરવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેવા દ્રશ્યો સમયાંતરે સામે આવ્યા છે। અને ફરી એક વખત એક પિતાના સામે હિસ્ટ્રી શીટરે તેમના પુત્રની છરીના ઘા ઝીકી હત્યા નિપજાવી દીધી છે અને આ પોલીસ અધિકારીઓની કામગીરી પર ફરી એક વખત સવાલો ઊભા થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકો સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ ત્યાંના પોલીસ અધિક્ષક હોય કે રેન્જ આઈજી હોય તેમના કાને આ સ્થાનિકોનો અવાજ પહોંચી નથી રહ્યો તેવું હાલ દેખાઈ રહ્યું છે। ક્યાં તે અવાજ સાંભળવા નથી ઈચ્છી રહ્યા તેવું પણ હાલ ત્યાંની ઘટનાઓ પરથી લાગી રહ્યું છે। ફરી એક વખત કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને સવાલો ઊભા થયા છે અને એક હિસ્ટ્રી શીટર છે જેણે પોતાની ધાક જમાવવા માટે તેના સાગરીતોના સાથે એક વ્યક્તિની જાહેરમાં છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી છે। આ મૃતક છે જેમનું નામ છે બિસ્મિલ્લા ખાન અને જે મારનાર છે જેનું નામ છે અલ્તાફ ઉર્ફે ડબલ, તેણે તેના સાગરીતો સાથે આ બિસ્મિલ્લા ખાનને તેના પિતાના સામે છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી છે। આ ઘટનાને લઈને ડીવાયએસપીએ શું કહ્યું છે તે આપ સાંભળો। નીલમબાગ પોલીસ સ્ટેશનના વડવા વિસ્તારમાં ગુરુવારનો મારામારીનો એક બનાવ બનેલ, જેમાં ફરિયાદી યુસુફ ખાન પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે 3 વાગે હતા અને હું અહેસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી બહાર નીકળ્યા બાદ થોડી વાર બાદ દેકારો થતાં આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ, ભોલિયો અને એન્કો આ ત્રણેય જે છે તેને લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે મારતા હતા। આ બનાવ બાદ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી। બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ, જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ, જેથી BNSની કલમ 103 મુજબનો રિપોર્ટ કરવામાં આવશે। આ કામે જે આરોપીઓ જે છે અલ્તાફ, ભોલિયો અને અન્કો આ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેતમાં છે। આ હત્યાનું મેઇન કારણ છે રહીમ ઓટોવાલા, જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે તેના મનદુખ રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મનદુખ રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બનેલ અને એના કામે પોલીસ દ્વારા આ ઘનિષ્ઠ તપાસ હાલમાં ચાલુ છે। અચ્છા સાહેબ, આમાં જે એક આરોપી છે તે અલ્તાફ ડબલ મર્ડરના નામે ઓળખાય છે, તો આરોપી અગાઉ કોઈ મર્ડરમાં સંડોવાયેલો છે? હા, એ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ બી એ ખૂનના કેસમાં આરોપી તરીકે હતા। અચ્છા, અત્યારે જામીન ઉપર બહાર હોય કે? હા, અત્યારે જામીન ઉપર બહાર હતા। જે પ્રકારે ડીવાયએસપીએ કહ્યું તે મુજબ કે આ જે ગુનો છે તે દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપીઓને દબોચવા માટે પોલીસની ટીમો છે તે સક્રિય બની ગઈ છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।